આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સૌથી મોટી વઢવાણ જીઆઈડીસીમાં 700 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે અને 20,000 લોકોને રોજગારી મળે છે। તેમ છતાં અહીં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ છે। ઉદ્યોગકારો દર વર્ષે અંદાજે 4 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભરે છે, પરંતુ તેના બદલામાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નથી આવતી। અહીં તાજેતરમાં તંત્ર દ્વારા માત્ર 3.60 કરોડના ખર્ચે ગણતરીના 7 રસ્તાઓના નવીનીકરણની જાહેરાત કરી હતી, પરંતુ મોટાભાગના રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં છે। કામદારો અને માલવાહક વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જીઆઈડીસી ના ઉદ્યોગકારો 4 કરોડનો માતબર ટેક્સ ચૂકવે છે, તો 4 કરોડની સામે તમે અમારા પૈસા અમને 3 કરોડ ને 60 લાખ ફક્ત આપો છો, તો એ પણ 7 રસ્તા માટે। તો અમારી એવી માંગણી છે કે જીઆઈડીસી માં પૂરેપૂરા રસ્તા બનવા જોઈએ। અહીંયા બાકીનો જે ટેક્સ વસૂલવામાં આવે છે, હાઉસ ટેક્સ ટાઈમે લેવા આવી જાય છે। એમાં સેનેટરીનો ખર્ચ લેવામાં આવે છે, પછી લાઇટનો ખર્ચ લેવામાં આવે છે અને પાણીનો કરનો જે ટેક્સ લેવામાં આવે છે, એ ટેક્સમાં 3માંથી એકય અમને સુવિધા મળતી નથી। રોડ રસ્તાની સુવિધા નથી, ગટરનો પાણીનો પણ નિકાલ નથી। પહેલા જીઆઈડીસીમાં અમે ફરિયાદ કરતા કે તમે રોડ રસ્તા બનાવો, તો એ કે મ્યુનિસિપાલિટીમાં આવે, મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરી તો એમ કે જીઆઈડીસી ને ઓફિસે તમારે જવાનું। તો આમાં અમારે જવું ક્યાં એ ખબર નથી પડતી અમને। પ્લસ સ્ટ્રીટ લાઇટ અમુક ટાઈમે ચાલુ હોય, અમુક ટાઈમે બંધ હોય, તો એ કોને અમારે કહેવા જવું? એટલે અમને સરકારશ્રી અત્યારે મંજૂર તો કર્યા છે રસ્તા અમારી માંગણીને લઈને, પણ અમારી એવી માંગણી છે કે 7 રસ્તા જે મંજૂર કર્યા એની જગ્યાએ બધા રસ્તા મંજૂર કરે। તો બીજી તરફ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। વેરાના દરો વધવા છતાં પાયાની જરૂરિયાતો સંતોષવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, જેને લઈને ઉદ્યોગકારોમાં ભારે રોષ છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર ખરેખર પાયાનું માળખું સુધારશે કે પછી દર વખતની જેમ ઉદ્યોગકારોની માંગણીઓ કાગળ પર જ રહી જશે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સૌથી મોટી એવી વઢવાણ જીઆઈડીસી તંત્ર દ્વારા અંદાજે રૂપિયા 3 થી 4 કરોડના ખર્ચે 7 નવા રસ્તાઓના નવીનીકરણ કરવાની જાહેરાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માત્ર 7 રસ્તાઓ બનાવવાની તંત્રની જાહેરાતને લઈને જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાય છે, કારણ કે માત્ર ને માત્ર રસ્તા નહીં પરંતુ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે તેવી જે છે એ ઉદ્યોગકારોમાં માંગ ઉઠવા પામી છે। કારણ કે આ વઢવાણની જીઆઈડીસીમાં અંદાજે 700 થી વધુ જે છે ઉદ્યોગો આવેલા છે અને 20 થી 25,000 જેટલા કામદારો છે કામ કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા ખાસ કરીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના જે વેરાની છે વસૂલાત કરવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાના નામે માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જો આવી નવી પરિસ્થિતિ રહી તો વઢવાણના જીઆઈડીસી ઉદ્યોગની હાલત છે એ ક્યાંક ને ક્યાંક કફોડી બને તેવી સ્થિતિ સર્જાય છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી।